કેશોદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઉતાવળિયા નદી કાંઠે 66 કેવી સબસ્ટેશન પાછળ જાહેરમાં એક શખ્સને એક દેશી તમંચા અને એક કાર્ટીજ સાથે ઝડપી પાડી ગેરકાયદેસર હથિયાર રાખી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે। વધુમાં આ શખ્સ અગાઉ અનેક ગુનાઓ કરવા ટેવાયેલો હોય હથિયાર ક્યાંથી મેળવ્યું અને ક્યાં ઉપયોગ કર્યો અને કયા કારણોસર આ હથિયાર તેણે તેની પાસે રાખ્યું સહિતની કડક પૂછપરછ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પીએ જાદવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાભી, રણજીતભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ કનકભાઈ બોરીચા, રવિભાઈ ધોળકિયા, સુરેશભાઈ ભંભાણા, કરણભાઈ ભાટિયા, વિમલભાઈ ડોબરિયા સહિતનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે જાણ થઈ કે ઉતાવળિયા નદી કાંઠે 66 કેવી સબસ્ટેશન પાછળ રહેતો એક શખ્સ શરીર સંબંધી ગુનો કરવાના ઈરાદે ગેરકાનૂની રીતે હથિયાર રાખી ઊભો છે। આથી પોલીસે ઘટના સ્થળે પહોંચી આ શખ્સને ઝડપી પાડ્યો હતો। તેની પૂછપરછમાં તેનું નામ ઇબ્રાહિમ શાહ અચુશા રફાઈ, ઉંમર વર્ષ 32 હોવાનું ખુલવા પામ્યું હતું। પોલીસ તપાસમાં આ શખ્સ પાસેથી રૂપિયા 25,000ની કિંમતનો એક દેશી તમંચો અને 100ની કિંમતનો એક કાર્ટીજ મળી આવેલ રૂપિયા 25,000 સોનો મુદ્દામાલ મળી આવતા તેને જપ્ત કરી ઇબ્રાહિમ શાહ વિરુદ્ધ જાહેરનામા અને હથિયાર ધારાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આ અંગે ડીવાયએસપી કચેરીના એસપી બીસી ઠક્કરે આ આરોપી વિરુદ્ધ અગાઉ જુદા જુદા 18 જેટલા પ્રોહિબિશન, મારામારી, એટ્રોસિટી સહિતના ગુનાઓ નોંધાયા હોય વધુ તપાસ કરી આગળ કડક કાર્યવાહી કરવા જણાવ્યું હતું। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આરોપી ઇબ્રાહિમ શાહ અયુબ શાહ રફાઈ, જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે, એના ઘર નજીક ત્યાં 66 કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટીજ મળી આવેલું, જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયાર ધારા ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સદર આરોપી વિરુદ્ધ અગાઉ એનો પૂરો ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ એટલા 18 જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન છે, મારામારી છે, રાયોટિંગ, એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે। પોલીસે આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સર, હાલ સરકારની ગાઈડલાઈન પ્રમાણે વધુ પડતા ગુનાઓ છે પાસાનો વોરંટ વગાડવામાં અન્ય એમની તો છૂટ કરી ગેરકાયદેસર એ બાબતે શું કહેશો? હા, એ બાબતની પણ પોલીસમાં જરૂર જણાય કાર્યવાહી કરશે।